कराग्रे वक्ते लक्ष्मी कृमूल्य सर्वदे तुम प्रभाते गदेशु समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पतेन्मत पाद पश्चिमोक्ष्मी वसुदेव स्तुम देवम पंचारमदम देव की परमाणु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवम सर्व गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करोत वासलम पगलदति गिरिरम योत्पात मुवंदे परमानंद मात्र शांताकार भजन गण सप्रसन्नाभम सुरेश विश्वादारमुख गण चंदन मेघवरण शुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी भेदिया निगम वंदे विष्णु भवभरण सर्वे लोकनाथमय ब्रह्मा वरुण श्रीतम सतुनो तुम दिव्य सत्वे वंदे सागपद कमुपनिषदे गाय असमाला दयानावश्य तथगतेन मंचा पचय नीति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्र वित्रम ज्ञान मुद्राम कृष्ण गीतम सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देव बुद्धिमान स्वरूप नमो ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णु वाणी ओम नमो भगवती वासुदेव हे जगन्नाथ पुरी सुभद्रा पौराम ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા બદ્રીનાથ એક દ્વારકાના રાજા હે ગુરિક્યા હનુમાન દાદા નમો ગુરિક્યા श्रीमद् भागवत महापुराण दसमो सक्रद 59मो अध्याय ભૌમાસુરનો ઉદ્ધાર અને 16,100 રાજકન્યાઓ સાથે ભગવાનના લગ્ન राजोवास ए राजा परिस्थिति पूछी के भगवान श्री कृष्ण भौमासुर ने जेणे ते स्त्रीओ ने कारागृह में पूरी राखी थी शा माटे अने कई रीते मार्यो तमे कृपा करीने शान धनुष्यधारी भगवान श्री कृष्ण ते विचित्र चरित्र संभळावो। श्री सुखदेव जी कहे छे परीक्षित भौमासुरे वरुणनु सत्र माता अदितिनाज कुंडल अने मेरु पर्वत पर शिथत देवताओनु मणि पर्वत नामक स्थान सीनवी लीधु। आना जो कारणे सर्वेना राजा इंद्र द्वारका में आव्या अने तेना एक करतूतो पूछ्यो ने भगवान श्री कृष्ण कही भगवान श्री कृष्ण पोताना ज प्रिय पत्नी सत्यभामा साथे गरुड़ पर बेसी ભૌમાસુરની રાજધાની પ્રાગ જ્યોતિપુર માં ગયા। આ નગરના જ રક્ષક માટે ભૌમાસુરે 6 કિલ્લા બનાવ્યા હતા। ગિરિ ચારે બાજુ પર્વતની હાર માળાથી શસ્ત્ર દુગ અને ચારે બાજુ વિવિધ પ્રકારના શત્રુ લઈને सैनिको उभा था। जलदूत पानी ने उड़ी जल भरेली खायो होती। अग्नि दूत चारे तरफ सळंग तो अग्नि हतो। पर्वत न दूत वायुनी भयंकर धुमरीओ अने ધૂળની ડમરીઓ ઉડતી હતી અને મૂર પાસક
હજારોની સંખ્યામાં મૂર નાદો 10,000 પાછી ઝાડ અને બિસાવેલી હતી ને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ગદા દ્વારા ગિરી બુગને ભેદી નાખ્યો અને શસ્ત્રોના જ મોર સામે બાણ વડે છીન ભીન કરી નાખ્યું. ઉદ્દેશ્યન ચક્ર દ્વારા અગ્નિ જળ અને વાયુના કિલ્લાઓનો નાશ કરી નાખ્યો અને મૂળ દૈત્યના ફાંસા પાસ કાપી તોડીને જુદા જુદા દીધા. જે મોટા મોટા યસ્ત્રો રાખેલા હતા તેમને તથા વીર પુરુષોના હૃદયોના સખ નાદ દ્વારા શીરી નાખ્યા અને નગરના કિલ્લાઓ ગદાધર ભગવાને પોતાની સારે ગદાથી ભગવાને પોતાની ભારે ગદાથી તોડી નાખ્યા. ભગવાનના જ 5 જન્ય સખોનો દ્રવનો પલય કાળના વીજળીના કડાકા જેવો મહાભયંકર હતો. તે સાંભળીને 5 મસ્તકો વાળો અને ખાયના જલમાં સૂતેલો મૂળ દૈત્ય તે જળમાંથી જાગ્યો. તે દૈત્ય પલય કાળના સૂર્ય અને અગ્નિ જેવો પ્રચંડ તેજસ્વી હતો. તે એટલો ભયંકર હતો કે તેની તરફ આંખ ખોલીને જોવું પણ અશક્ય હતું. તેને શત્રુ ઉડાડ્યું અને 5 મુખોને પહોળા કરીને જાણે ત્રિલોકને ગળે જતો હોય તેમ સર્પ જેમ ગરુડ સામે ઘસે તેમજ તે શ્રી કૃષ્ણ સામે દોડ્યો. તેણે પોતાના જ ત્રિશૂળને ખૂબ વેગથી ઘુમાવીને ગરુડ ઉપર ફેંક્યું અને આ પછી પોતાના 5 મુખોથી ભયંકર ગર્જના કરવા લાગ્યો. તેના સિંહનાદનો ઘોર અવાજ પૃથ્વી આકાશ પાતાળ અને 10 દિશાઓમાં ફેલાઈને પૂરા બ્રહ્માંડમાં વ્યાપી ગયો. ભગવાને કૃષ્ણે જોયું કે મૂળ દૈત્યનું ત્રિશૂળ બહુ જ વેગપૂર્વક ગરુડ તરફ આવી રહ્યું છે. ત્યારે તેમણે પોતાનું હસ્ત કૌશલ દેખાડતા જ ઝડપથી 2 બાણ છોડ્યા ને જેનાથી તે ત્રિશૂળના 3 કટકા થઈ ગયા. તેથી સાથે સાથે મૂળ દૈત્યના મુખમાં પણ ભગવાને ઘણા બાણ માર્યા. તેથી તેને અત્યંત ક્રોધ થઈને ભગવાન પર પોતાની ગદા ફેંકી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગદા પ્રહારથી મૂળ દૈત્યની ગદાના પોતાની પાસે આવતા પહેલા હજારો ટુકડા કરી નાખ્યા. હવે તે અશસ્ત્રહીન થઈ જતા પોતાની ભુજાઓ ફેલાવીને શ્રી કૃષ્ણ તરફ દોડ્યો. ત્યારે ભગવાને સહજમાં જ પોતાના ચક્ર દ્વારા તેના 5 માથા ઉતારી લીધા. માથા છેદતા તેનું પ્રાણ ઓછેરું ઉડી ગયું અને જેમ વીજળીથી શિખર કપાય ને સમુદ્રમાં જ પડે તેમ જ જલમાં પડી ગયું. મૂળ દૈત્યને 7 પુત્ર હતા. ત્રામ, અંતરિક્ષ, શ્રવણ અને વિભાસ. વસુને નભસ્વાના અને વરુણ
એ બધા પોતાના મૃત્યુથી અત્યંત આકુળ થઈને ક્રોધાયમાન થયા અને પિતાના મૃત્યુનો બદલો લેવા પીઠ નામના સેનાપતિને આગળ કરીને સોમાસુરના આદેશથી શ્રી કૃષ્ણ ઉપર ચઢી ગયા. તેઓ ત્યાં આવીને ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ પર બાણ, તલવાર અને ગદા, શક્તિને અને ત્રિશૂળ વગેરે પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. પરીક્ષિત ભગવાનની શક્તિ અબોધ અને અનંત છે. તેમણે પોતાના બાણોથી તેમના કરોડો શત્રુના જ તલ જેવડા ટુકડા કરીને કાપી નાખ્યા. ભગવાનના શસ્ત્ર પ્રહારથી સેનાપતિ પીઠ અને તેના સાથી સૈન્યો માથા સાથે ભૂજાઓ, પગ અને કવચ કપાઈ ગયા અને તે બધાને ભગવાને યમ સંદન પોસાડી દીધા. જ્યારે પૃથ્વીના પુત્ર ભૌમાસુરે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વીના પુત્ર ભૌમાસુરે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના શક્ર અને બાણોથી અમારી સેના અને સેનાપતિઓનો સંહાર થઈ ગયો, ત્યારે તેણે અસ્ત્ર ક્રોધ થયો. તે સમુદ્ર કિનારે પેદા થયેલ અનેક મતસત હાથીઓની સેના લઈને નગરની બહાર નીકળ્યો. તેણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની સાથે જ આકાશમાં ગરુડ પર બેઠેલા, જેમ સૂર્ય ઉપર વીજળી સાથેના વર્ષા કાળના શ્યામ મેઘ શોભી રહ્યા હોય તેવા શોભી રહ્યા છે. ભૌમાસુરે સર્વય ભગવાન ઉપર સતત નામની શક્તિ છે અને તેના બધા સૈનિકો પણ એકી સાથે તેમના પર પોતાના અસ્ત્ર શસ્ત્ર છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચિત્ર પાંખો વાળા તીક્ષ્ણ બાણ છોડવા લાગ્યા. એના કારણે તે જ વખતે ભૌમાસુરના સૈનિકોના માથા, ભુજાઓ અને સાથળો અને ધડ કપાઈને પડવા લાગ્યા. હાથી અને ઘોડા પણ મરવા લાગ્યા. પરીક્ષિત ભૌમાસુરના સૈનિકોએ ભગવાન પર જે અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યા હતા તે બધાને ભગવાને પોતાના જ તીક્ષ્ણ બાણોથી કાપી નાખ્યા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણને ગરુડ પર બેઠા હતા અને ગરુડજી પોતાની જ પાંખોથી હાથીઓને મારી રહ્યા હતા. તેમની શ્વાસ, પાંખો અને પંજાના મારથી હાથીઓ બહુ આકુળ થઈ ગયા અને બધા દુઃખી થઈને યુદ્ધ ભૂમિમાંથી નાસીને નગરમાં ઘૂસી ગયા. હવે ત્યાં માત્ર ભૌમાસુર એકલો જ લડી રહ્યો હતો. જ્યારે તેણે જોયું કે ગરુડના મારથી આકુળ થઈને મારી સેના ભાગી રહી છે, ત્યારે તેણે ગરુડ પર એક શક્તિ ચલાવી, જેણે વર્ધને પણ નકામું કરી દીધું. પરંતુ તેના જ પહાડથી પક્ષીરાજ ગરુડ સહેજ પણ વિચલિત ન થઈ.
જાણે કોઈએ મદ મસ્ત ગજરાત પર ફૂલોની માળાનો પહાર કર્યો હોય. હવે ભૌમાસુરે જોયું કે મારા બધા ઉપાયો નિષ્ફળ જાય છે. ત્યારે તેણે શ્રી કૃષ્ણને મારી નાખવા માટે એક ત્રિશૂળ ઉપાડ્યું, પરંતુ હજુ તેને તે છોડી પણ શક્યો ન હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તીક્ષ્ણ બાણ વાળા ચક્રથી હાથી પર બેઠેલા ભૌમાસુરનું મસ્તક છેદી નાખ્યું. જેનું જગમગતું મસ્તક કુંડળો અને સુંદર કિરીટ સાથે પૃથ્વી પર પડી ગયું. તે જોઈને ભૌમાસુરના જ સગા સંબંધીઓ અરે રે અરે રે પોકારી ઉઠ્યા. ઋષિઓ સાધુ સાધુ કહેવા લાગ્યા અને દેવતાઓ ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરતા રહીને સ્તુતિ કરવા લાગ્યા. હવે પૃથ્વી જેવી ભગવાન પાસે આવ્યા. હવે પૃથ્વી દેવી ભગવાન પાસે આવ્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં વૈજયંતીની સાથે વનમાળા પહેરાવીને અદિતિ માતાના અતિશય ઉજ્જવળ કુંડળો, વરુણ દેવનું શસ્ત્ર અને એક મોટો મણિ તેમને આપ્યો. રાજન ત્યાં પછી પૃથ્વી દેવી મોટા મોટા દેવતાઓ દ્વારા જ પૂજાયેલા વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને હાથ જોડીને ભક્તિ ભાવ યુક્ત હૃદયે તેમની સ્તુતિ કરવા લાગ્યા. પૃથ્વી દેવીએ કહ્યું કે સક્રદાધારી વિશ્વેશ્વર, હું આપને નમસ્કાર કરું. પરમાત્માનું આપ પોતાના જ ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સર્વરૂપ ધારણ કરવો છે. પ્રભુ આપને હું નમસ્કાર કરું છું. પ્રભુ આપની જ નાભીમાંથી કમળ પ્રગટ થયું છે. આપ કમળની માળા ધારણ કરું છું. આપના નેત્રો કમળ જેવા ખીલેલા અને શાંતિદાયક છે. આપના શરણ જ કમળ જેવા કોમળ અને ભક્તોના હૃદયને શીતળ કરનારા છે. હું આપને નમસ્કાર કરું છું. આપ સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, સંપત્તિ, જ્ઞાન અને વૈરાગ્યના આશ્રય છું. હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વે વ્યાપક હોવા છતાં પણ સર્વ્ય વાસુદેવ નંદન રૂપે પ્રગટ થયા છો. હું આપને નમસ્કાર કરું છું. આપ જ પુરાણ પુરુષો અને સમસ્ત કારણોના પણ પરમ કારણ છો. આપ સર્વ્ય પૂર્ણ જ્ઞાન સર્વરૂપ છો. હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વ્ય જન્મા છો, પરંતુ આ જગતના જગમદાતા આપ છો. આપ જ અનંત શક્તિઓના આશ્રય બ્રહ્મ છો. જગતનું જે કાંઈ પણ કાર્ય કારણમય રૂપે છે, જેટલા પણ પ્રાણી અવસ્થા અથવા અપ્રાણી છે, બધા આપના સર્વે રૂપે જે પરમાત્મન આપના શરણમાં મારા વાર વાર નમસ્કાર છે. બધા જ આપના સર્વરૂપ છે. હે પરમાત્મન, આપના શરણમાં મારા વાર વાર નમસ્કાર. શ્રી
યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તોય આવશે, બોલશો તોય આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. બોલશો તોય આવશે, લખશો તોય આવશે. સબસ્ક્રાઈબ કરવા મારી વિનંતી વાર. એમાં મારી જે જાત્રા છે 3200 કિલોમીટરની, એમાં મંદિરો બધા આવ્યા છે, જોવા મળશે. ને ગમે એ મારી જાત્રા છે એ તમને જોવા મળશે, અને સારા કથાઓ તમને સાંભળવા મળશે. ને બધી મારી જે પદયાત્રા છે એ તમને જોવા મળશે. સારા વિચારો તમને સાંભળવા જોવા મળશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તોય આવશે, બોલશો તોય આવશે. સબસ્ક્રાઈબ કરવા મારી વાર વિનંતી. પ્રભુ, જ્યારે આપ જગતની રચના કરવા ઈચ્છો છો ત્યારે કાંઈક કરવામાં તત્પર ઉત્કટ રજો ગુણનું, અને જ્યારે જ તેનું ભલે કરવા ઈચ્છો છો ત્યારે તમો ગુણનું, તથા જ્યારે તેનું પાલન કરવા ઈચ્છો છો ત્યારે ઉત્કટ સત્વ ગુણ રજન કરો છો. પરંતુ આ બધું કરવા છતાં પણ આપ તે ગુણોથી અલિપિત રહો છો. જગતપતિ, આપ સર્વે પ્રકૃતિ પુરુષ અને બંનેના જ સંયોગ વિયોગના હેતુ કાળ છો, તથા તે ત્રણેયથી પર પણ છો. ભગવાન, હું પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, પક્ષ માત્રનું મન, ઇન્દ્રિયો અને એમના જ અધિષ્ઠાતા દેવતા અહંકાર અને મહતત્વ શું કહું. આ સંપૂર્ણ સરાસર જગત આપના અદિત્ય સર્વે રૂપમાં ભમને કારણે જ ભિન્ન પ્રતીત થાય છે. શરણાગતના ભયને હરાવવા વાળા પ્રભુ, મારા પુત્ર ભૌમાસુરનો આ પુત્ર ભગદત્ત અત્યંત ભયભીત થઈ રહ્યો છે. હું તેને આપના શરણ કમળો પાસે લઈ આવીશ. પ્રભુ, આપ તેની રક્ષા કરો, અને સમસ્ત પાપ તાપોને નષ્ટ કરનાર આપનો કર કમળ તેના મસ્તક પર પધરાવો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે પૃથ્વી ભક્તિ ભાવથી વિનમ્ર થઈને આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, ત્યારે તેમણે ભગવત અભ્યદાન આપ્યું, અને ભૌમાસુરના સર્વે સંપત્તિઓથી સંપન્ન મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને ભગવાને જોયું કે ભૌમાસુરે બળપૂર્વક રાજાઓની ત્યાં જઈને ભગવાને જોયું કે ભૌમાસુરે બળપૂર્વક રાજાઓની 16,000 રાજકુમારીઓ છીનવી લઈને અહીં રાખી હતી. હવે તે રાજકુમારીઓ અંતઃપુરમાં પધારેલા નરશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને મોહિત થઈ ગયા, અને તેમણે ભગવાનની હેતુત કૃપા થતાં પોતાનું સૌભાગ્ય સમજીને મનમાં ભગવાને પોતાના પરમ પ્રિયતમ પતિના રૂપમાં વરવાનું નક્કી કરી દીધું. તે રાજકુમારીઓમાંથી દરેકે અલગ અલગ પોતાના મનમાં એવો જ નિર્ણય કર્યો કે આ શ્રી કૃષ્ણ મહારાજ પતિ થાય.
અને વિધાતા મારી આ અભિલાષા પૂરી કરી હતી. આ પ્રમાણે તેમણે પ્રેમ ભાવથી પોતાનું હૃદય ભગવાનને ન્યોસ્વાર કરી દીધું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તે રાજકુમારીઓને સુંદર સુંદર નિર્મળ વસ્ત્ર ભૂષણ પહેરાવીને પાલખીઓમાં દ્વારકા મોકલી આપી અને તેમની સાથે મોટા ખજાના, રથ, ઘોડા અને પુષ્કળ સંપત્તિ પણ દ્વારકા મોકલી દીધી. એરાવતના વશમાં ઉત્પન્ન થયેલા અત્યંત વેગવાન ચાર દાંત વાળા સફેદ રંગના 66 હાથી પણ ભગવાને દ્વારકા મોકલી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અમરાવતી સ્થિત દેવરાજ ઇન્દ્રના મહેલમાં ગયા. ત્યારે દેવરાજ ઇન્દ્રએ પોતાના પત્ની ઇન્દ્રાણી સાથે સત્યભામાજી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. ત્યારે ભગવાને અદિતિને તેમના માતાના કુંડળો તેમને આપી દીધા. ત્યાંથી પાછા વળતા જ સત્યભામાની પૂર્ણાથી ભગવાન શ્રી કૃષ્ણે પારિજીત કલ્પ વૃક્ષ ઉપાડીને ગરુડ પર મૂકી દીધું. ત્યાંથી પાછા વળતા સત્યભામાની પૂર્ણાથી ભગવાન શ્રી કૃષ્ણ પારિજાત વૃક્ષ કલ્પ વૃક્ષ ઉપાડીને ગરુડ પર મૂકી દીધું અને દેવરાજ ઇન્દ્ર તથા સમસ્ત દેવતાઓ ને જીતીને તેને દ્વારકા લઈ ભગવાને તે પારિજાત વૃક્ષ સત્યભામાના મહેલના બગીચામાં રોપી દીધું. આનાથી તે બગીચાની શોભા બહુ વધી ગઈ. પારિજાતની સાથે તેની સુવાસ અને મરકતના લોભી ભમરાઓ સર્વગમાંથી દ્વારકા નીકળ્યા. પરીક્ષિત જુઓ તો ખરા, જ્યારે ઇન્દ્રે પોતાનું કાર્ય સાધવું હતું ત્યારે તે પોતાનું મસ્તક નમાવીને મુગટના અંગ્ર ભાગથી શ્રી કૃષ્ણનો શરણ પક્ષ કરીને તેમની સહાયતાની ભીખ માંગતો હતો. પરંતુ જ્યારે કાર્ય સિદ્ધ થઈ ગયું ત્યારે તે જ ઇન્દ્ર ભગવાન સાથે યુદ્ધ કરે છે. ખરેખર આ દેવતાઓ પણ બહુ તમો ગુણી છે અને સૌથી મોટો દોષ તો એમનામાં ધનિકતાનો છે, વિકાર છે. આવી જ ધન સંપત્તિને એવા ટોટલી મનુષ્ય લોભી, રોષી, લોભ, મોહ, અભિમાન, ક્રોધ, માયા, મારું તારું, અહંકાર, રોષ, મોહ, તમો ગુણ, તામસી, લોભી, અહંકાર, મારું તારું, આવું મનુષ્યના માં બધું મારું તારું, લોભ, રોષ, મોહ, અભિમાન, ક્રોધ, માયા, અહંકાર, વિકાર, બધો કચરો માલપા
પૃથ્વીના ગોળો આમાં માલપા પડ્યો છે, એમાં પડ્યો છે, આ દરિયામાં પડ્યો છે, આ દરિયો છે. ઉછળતો રે દરિયો આમાં બધું ભરેલું છે. દરિયા સાફ નથી. આ દરિયામાં લોભ છે, રોષ છે, અભિમાન છે, ક્રોધ છે, મારું છે, તારું છે, વિકાર છે, ક્રોધ છે. એ સાફ કરવાની જરૂર છે. શરીરને સાફ કરવાની જરૂર છે, બહારથી નહીં, અંદરથી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ એક જ મુહૂર્તમાં જુદા જુદા આવાસોમાં અલગ અલગ રૂપ ધારણ કરીને એકી સાથે બધી જ 1000 રાજકુમારીનું શાસ્ત્રકોત વિધિથી પાણી ગ્રહણ કર્યું. સર્વે શક્તિમાન અવિનાશી ભગવાન માટે એમાં આશ્રયની કઈ વાત છે. પરીક્ષિત ભગવાનની પત્નીઓના અલગ અલગ મહેલોમાં એવી દિવ્ય સામગ્રીઓ ભરેલી હતી જેથી બરાબરી જગતમાં ક્યાંય પણ અને કોઈ પણ સામગ્રીઓ સાથે થઈ શકે નહીં. પછી વિશેષ હોવાની તો વાત જ ક્યાં છે. તે મહેલમાં રહીને અંતક્રિય કર્મો કરનારા ભગવાન પોતે સર્વે રૂપ નંદથી પૂર્ણ હોવા છતાં બીજા સામાન્ય મનુષ્યની જેમ વ્રત ધર્મને આસરતા લક્ષ્મીના સંચય રૂપ એવી તે સ્ત્રીઓ સાથે રહેતા હતા. પરીક્ષિત બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સર્વરૂપને અને તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી. તે જ રમણ ભગવાન શ્રી કૃષ્ણ તે સ્ત્રીઓને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. તે જ રમણ ભગવાન શ્રી કૃષ્ણ તે સ્ત્રીઓએ પતિ તરીકે પ્રાપ્ત કર્યા. તેઓ અત્યંત પ્રસન્નતાથી ઉછળતી પ્રતિ અનુરાગથી નિરખત અને અભિનવ સંગ્રામમાં પરસ્પર પ્રેમપૂર્વક હાસ્ય મધુર શીતવન નવ સમાગમ પ્રેમ આલપ તથા ભાવમાં વિસ્તૃત કરતી લજાતી યુક્ત થઈને બધી રીતે ભગવાનની સેવા કરતી તે બધી પત્નીઓ સાથે સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી. છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને મહેલમાં લઈ આવતી. શિષ્ટ આસન પર બેસાડતી અને ઉત્તમ સામગ્રીથી પૂજા કરતી. શરણ ધોતીને પાન બનાવીને ખોડાતી. શરણ દબાવીને શ્રમ દૂર કરતી. પાઠને પવન પંખાથી પવન નાખતી ચંદન પુષ્પ અંતર વગેરે સુગંધિત જીવો સંપત્તિને ભરતી. ફૂલોની માળા પહેરાવતી અને કેશ ઓળે આપવા શયન કરવાનું સ્નાન કરાવવાનું અને વિવિધ વાનગીઓ બનાવીને ભોજન કરાવવું વગેરે ભગવાનની તમામ પ્રકારની સેવા સર્વે પોતાના હાથે જ કરતી.
અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમશ્યામ સહિતામ દસમા સક્રદ ઉત્તરાતે પારિદાત ગ્રહણ કવધમ નામ એકોન પષ્ટમ પડો તમો જાય દસમા સક્રદના ઉત્તરાત અંતર્ગત પારિદાતનું હરણ અને નર કવધ નામનો 59મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રદ 60મો અધ્યાય શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીની સ્વાદ શ્રી સુકવાસ. सुखदेव जी कैसे हैं परिचित एक दिवस समस्त जगतना परम पिता. सुखदेव जी कैसे परिचित एक दिवस समस्त जगतना परम पिता ने ज्ञान दाता भगवान श्री कृष्ण रुक्ष्मणी जी ना पलंग पर आराम थी बैठा. भीम दिन શ્રી રૂક્ષ્મણીજી સખીઓની સાથે પતિ દેવ શ્રી કૃષ્ણની સેવા કરી રહ્યા હતા. તેમને સામર ડોળી રહ્યા હતા. પરિચિત તે સર્વે શક્તિમાન ભગવાન કીડા માત્ર જગતની રચના રક્ષા અને પ્રલય કરે છે. તે જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ મર્યાદાઓની રક્ષા કરવા માટે જ યાદવ કુળમાં અવતરેલા છે. રૂક્ષ્મણીજીનો મહેલ અતિ સુંદર હતો. તેમાં ઉજ્જવળ મોતીઓની માળાઓ લટકાવેલા સંદરવા અને મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા. માલ્યતીનાદ પુષ્પોની શિરોથી ચારે તરફની દિવાલો સજાવી હતી. તે સુગંધ પુષ્પો પર ભમરાઓના ગુદ ગુજર કરી રહ્યા હતા. સુંદર સુંદર ઝરૂખાની જાળીઓના સિંદરોમાંથી ચંદ્રના શુભ કિરણો સુંદર સુંદર ઝરૂખાની જાળીઓના છિદ્રોમાંથી ચંદ્રના શુભ કિરણો મહેલની અંદર પસરી રહ્યા હતા. બગીચાના પારિજાત વૃક્ષો સુગંધિત શીતળ અને મધ વાયુ મન પ્રસરી કરી રહ્યો. જાળીઓના છિદ્રોમાંથી અંગનો ધૂપ બહાર નીકળી રહ્યો. આવા સુંદર મહેલમાં દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જવળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ આનંદથી બિરાજેલા હતા. અને રૂક્ષ્મણીજી ત્રિલોકના નાથને પતિ રૂપે પ્રાપ્ત કરીને તેમની સેવા કરી રહ્યા હતા. રૂક્ષ્મણીજીએ પોતાની સખીના હાથમાંથી રતોની દાંડી વાળું સામર લઈ લીધું અને સુંદર અંગો વાળા રૂક્ષ્મણી દેવી રૂક્ષ્મણીજીએ તે સામર ડોળીને ભગવાનની સેવા કરવા લાગી. જગત માતા જગત પિતાની સેવા કરે. ત્રિલોકની માતા ત્રિલોકના પતિનું સેવા કરે.
અત્યારે 2 પૈસા થાય તો એ પતિ સામું જોઈતું નથી. શ્રી મદ ભાગવત મહાપુરાણ તેમના કર કમળના અંગ્ર ભાગમાં મણિ જડિત ગીટીઓ કણ કણ તથા હાથમાં સામર શોભી રહ્યું. ગુણોમાં મણિ જડિત ઝાંઝર ધણકાર કરી રહ્યા હતા. સાડીના પાલવમાં છુપાયેલા વૃક્ષ થો પરના કેસની લાલી માંથી તેમનો હાર પણ લાલ લાલ જણાતો અને ચમકી રહ્યો હતો. નીતબંધમાં ભાગમાં બહુ મૂલ્ય મેખલાની શેરો લટકી રહી હતી. આ પ્રમાણે તે ભગવાન પાસે બેસીને તેમની સેવામાં પૂરવાયેલા હતા. રૂક્ષ્મણી જીનાદ વાકડિયા વાળની લટો કાનના કુંડળો અને ગળામાં પહેરેલા સોનાનો હાર વગેરે અત્યંત વિલક્ષણ જણાતા હતા. તેમના મુખ કમળ પર હાસ્યની અમૃત વર્ષા થઈ રહી હતી. આ રૂક્ષ્મણીજી અલૌકિક લાવણ્ય ધરાવતા સર્વે લક્ષ્મીજી તો તેમણે જ્યારે જોયું કે ભગવાને લીલાપૂર્વક મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે, ત્યારે તેમણે પણ તેમને અનુરૂપ શરીર ધારણ કરી લીધું. ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈને બહુ પ્રસન્ન થયા કે રૂક્ષ્મણીજી મારે પારાયણ છે, મારામાં તેમનો અન્ય પ્રેમ છે. ત્યારે તેમણે બહુ પ્રેમ પૂર્વક હસીને તેમને કહ્યું, ત્રિલોકની માતા ત્રિલોકની સેવા કરે, બધું કાંઈ કોઈને હતું નહીં ગૌરવ. આ તો 2 ગાડી થઈ જાય, 2 બંગલા થઈ જાય, પતિ તો ગોળના ભાવમાં આટા મારતો, પતિ ગોળના ભાવમાં આટા મારતો, એની રીતે રખડતો. આ મનુષ્ય ને લોભ રોષ અહંકાર વિકાર ક્રોધ માયા હું મારું તારું આ લપેટીને મનુષ્ય કાંઈ સારી બાજુ છે. આ મનમાં લઈને બેઠા છે બધું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજકુમારી મોટા મોટા રાજાઓ કે જેમની પાસે લોકપાલો જેવું ઐશ્વર્ય અને સંપત્તિ છે, જે મોટા પ્રભાવશાળી અને સર્વે શિષ્ટ છે, તથા રૂપ ઉદારતા તથા બળમાં પણ બધાથી મોખરે છે, તે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. એટલું જ નહીં, તમારા પિતા અને ભાઈ પણ તેમની સાથે તમારો વિવાહ કરવા ચાહતા હતા. ત્યાં સુધી તેમણે તમારું સગપણ કરી દીધું. શિશુપાલ વગેરે મોટા મોટા વીર રાજાઓ જે કામથી મનોમત થઈને તમારા સાયક બની રહ્યા હતા, આયક બની રહ્યા હતા ને તેમને તમે છોડી દીધા, અને મારા જેવા તેમને તમે છોડી દીધા ને મારા જેવા જ આયુ કિતને જે કોઈ રીતે તમારે યોગ્ય નથી, તેનો તમારા પતિ તરીકે સ્વીકાર કેમ કર્યો?
સુંદરી જુઓ, તમે તો જરાસંધ જેવા રાજાઓના ભયભીત સમુદ્રના શરણમાં આવી વસ્યા છો. મોટા મોટા બળવાન રાજાઓએ અમારી સાથે વેર બાંધી રાખ્યું છે અને પ્રાય રાજ્ય સિંહાસનના અધિકારી પણ અમે વસિત છીએ. હે સુંદરી અંગવાળા રાજકુમારી, અમે કયા માર્ગના અનુયામી છીએ કે અમારો માર્ગ કયો છે કે પણ લોકોને સારી પેટે ખબર નથી કે અમે લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન કરતા નથી. વિનય છે કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી. વિનય કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી. જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષોનું અનુસરણ કરે છે તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે. હે સુંદરી, તમે તો સદાને માટે અલ્કિસન, ન તો અમારી પાસે હમણાં કશું છે અને ન રહે એવા જ અકિસન લોકો સાથે અમે પ્રેમ પણ કરીએ છીએ અને તે લોકો પણ અમારી સાથે પ્રેમ કરે છે. એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો પ્રાય અમારી સાથે પ્રેમ કરતા નથી, અમારી સેવા કરતા નથી. જેમની સંપત્તિ, કુળ, ઐશ્વર્ય, સૌંદર્ય ને આવક સમાન હોય તેમની જ સાથે વિવાહ અને મિત્રતાનો સંબંધ કરવો જોઈએ. જે પોતાનાથી શિષ્ટ અથવા અધમ હોય તેમની સાથે કરવો જોઈએ. વિદર્ભ રાજકુમારી, તમે તમારા ટૂંકા વિચારને લીધે આ બાબતનો વિચાર ન કર્યો અને જાણ્યા વિના ભિખારીઓ પાસેથી મારી મોટી પ્રશંસા સાંભળીને ગુણ રહિત સેવા મને પસંદ કરી દીધો. હજી પણ કાંઈ બગડી ગયું નથી. તમે તમારે યોગ્ય કોઈ શિષ્ટ ક્ષત્રિયને પસંદ કરી દો, જેના દ્વારા તમારે આ લોક અને પરલોકની તમામ યાજ્ઞા અભિલાષા પૂરી થઈ જશે. સુંદરી, તમે જાણો છો કે શિશુપાલ, સાલવ, જરાસંધ અને દત્તવક્ત વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂક્મી હજી મારી સાથે દોષ કરે છે. કલ્યાણી, તે બધા જ બળ પરાક્રમના ગૌરવથી આંધળા બની રહ્યા હતા. પોતાની જ સામે બીજાઓને પુરુષ ગણતા હતા. તે દુષ્ટોનો ગૌરવ ઉતારવા જ માટે જ મેં તમારું હરણ કર્યું હતું. અન્ય કોઈ કારણ ન હતું. ખરેખર અમે ઉદાસીન છીએ
ખરેખર અમે ઉદાસીન છીએ. અમે સ્ત્રી પુરુષો અને ધનના લોભી નથી. અમે ખરેખર અમે ઉદાસી છીએ. અમે સ્ત્રી પુરુષો અને ધનના લોભી નથી. નિશ્ચય અને દેહ ઘર નથી. સંબંધિત રહિત દીપ શિખાની જેમ અંકીય અને સાક્ષી માત્ર છીએ. અમે પોતાના આત્મના સાક્ષાત્કારથી પૂર્ણ કામ છીએ. કૃત્ય છીએ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણ માટે પણ રૂક્ષ્મણીથી દૂર થતા ન હતા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણ માટે રૂક્ષ્મણીથી દૂર થતા ન હતા. એથી જ રૂક્ષ્મણીને એવું અભિમાન આવી ગયું કે હું તમને સર્વાધિક પ્રિય છું. આવું માનીને રહેલા રૂક્ષ્મણીના ગૌરવનો નાશ કરવા માટે જ એટલું બોલીને ભગવાન મૌન થઈ ગયા. હું તમને સર્વાધિક પ્રિય છું. આવું માનીને રહેલા રૂક્ષ્મણીના ગૌરવનો નાશ કરવા માટે જ એટલું બોલીને ભગવાન મૌન થઈ ગયા. પરીક્ષિત, જ્યારે રૂક્ષ્મણીએ પોતાના પરમ પ્રિયતમ પતિ ત્રિલોકેશ્વર ભગવાનની આવી અપ્રિય વાણી સાંભળી, જે પહેલા ક્યારેય સાંભળી ન હતી, ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈ ગયા. તેમનું હૃદય કપાવા લાગ્યું. તેઓ રડતા રડતા પાર ચિત્તમાં પડી ગયા. રક્તવણા નખની ક્રાંતિથી દીપતા કોમળ શરણ નખથી ધરણીને પોતાના આંજેલા નયનોમાંથી કાજળ મિશ્રિત શ્યામ અશ્રુઓ વડે કેસર કંકુથી અલંકૃત કરેલા વૃક્ષો તળને ભીંજવતા મોઢું નીચે લટકાવીને અત્યંત આકુળ થઈ મૌન થઈ. અત્યંત વ્યથા, ભય અને શોકને કારણે તેમની વિશાળ શક્તિ લુપ્ત થઈ ગઈ. વિયોગની સંભાવનાથી તેમની કાયા એકાએક સુકાઈ જતા તેમના હાથના કણકણો સરી પડ્યા. હાથનું સામર પડી ગયું. બુદ્ધિ આકુળ થઈ ગઈ. જોવાને કારણે રૂક્ષ્મણી અચેત થઈ ગયા. કેશ વિખેરાઈ ગયા. वसुदेव स्तुदेवम कंचदाणुरमदनम देवकी परमाणु पुष्टम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै मुक्करो तो वासनम पगलत गिरिरम योतो पात्मो वंदे परमानंद
शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन चंदन वरण शुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी बेदियानि वंदे विष्णु वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सुखनो विनितम दिवे सत्वे वंदे सागपदकमुपनिषदे गाय समाना दयाना विसितत्तगतेन मंचापचय निति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे गोत्रम ज्ञान मुद्राम कृष्ण गीता मुक्ति सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देव बुद्धिमान सरस्वती ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म माँ लक्ष्मी माँ विष्णु माँ ओम नमो हे जगन्नाथ ठाकुर ना ठाकुर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ एक बद्रीनाथ एक द्वारका ना राधा हे भूरिका हनुमान दादा नमो भूरिका हनुमान हे भूरिका